પાલનપુર પાલનપુરથી જવાનું છે આપણે ચંદીગઢ જ્યાં વતન તેરે લીએ કચરો છે સમજો તરત ડુંગર આવી જાય સમજો રાયતું આ છે આપણે પનીર ટીકાનું શાક આપણે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર નાસ્તો કરવા બેઠા છે બધા હવાના પોળમાં જો કાઢ્યો નાસ્તો નાસ્તો છે આપણે થેપલા છે ખાખરા છે ચીકી છે આ પૂરી છે આમાં સેવડો ને શક્કરપારા છે એમાંથી હવે શું કાઢે છે હજી શક્કરપારા હાલો વાંધો નહીં ચાલો આપણે નાસ્તો કરી લઈએ આગળ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી નાસ્તો બસ્તો કરી લીધો છે વાત કરવાની છે વિડીયો કોલમાં મંડાણી ક્યાં નહીં રેલવે આ બાજુ આવી ગઈ છે આ બાજુ જોવા ફાઇનલી ગઈ ગયા છીએ ટ્રેનમાં આપણે લઈ ગયા સેટ મળી ગઈ છે તને સેટ મળી ગઈ કે હા ક્યાં છે આ રહી બેટી સીટ મારી છે હા એવું છે એવું છે કોઈ વાત નહીં ના ત્યાં તો ગઈ ને પછી કેશું કેવી મજા આવી મજા તો હારી આવે પણ અત્યારે થોડો કંટાળો આવે શું કંટાળો એટલે કંટાળો છે ને આમ મજા આવે આમ કંટાળો આવે બધા ઓલા એક આરે તો એ બધા વિખાઈ ગયા અમે એટલે થોડાક આપણા તો મિત્રો બપોર કેટલા વાગી ગયા છે 12:30 વાગ્યા છે ને 12:30 વાગી ગયા છે આપણે પાલનપુર પહોંચી ગયા છીએ જમવાનું તો આપણે જમી લીધું છે ટ્રેનમાં હોઈએ ટ્રેનમાં આપણે મળે 130 રૂપિયાનું પનીરની સબ્જી પછી ખામું છે ને ભાઈ છોલે ચણા બટાકાનું શાક રોટલી દાળ ભાત એવું બધું મળે અને અથાણું મસ્ત હતું ખટ્ટું મીઠું મને બહુ લાગે અને એવું બધું હોય એ બધું આપણે આમ કહેવાય એવું જ હોય ટેસ્ટ તો આપણે આમ જમી લીધું થોડુંક ઠીકઠાક બસ પછી આપણે લઈ છીએ ટ્રેનમાં આપણે પાલનપુરથી જવાનું છે આપણે ચંદીગઢ જ્યાં અમારે બગડ છે એવું છે બધું મજા તો આવે છે મને થાક લાગી ગયો એ છેલ્લો હાવ સોફો હતો વહેલા પહોંચ્યા એ પછી થોડોક નાસ્તો કર્યા પછી પાછા ટ્રેનમાં આવ્યા ભાગમ દોડ વધી ગઈ થોડીક એમ ટૂંકમાં મજા આવે એવું છે બધું પછી આગળ જતા પણ બહુ મજા આવશે તમને બધાને બ્લોગમાં બનાવી નવી નવી ચેનલ છે તો મિત્રો આપણે સબસ્ક્રાઈબ કરજો ચેનલને આપણે માતાજી છે હાલના 5 આપણે પહોંચ્યા ક્યાં છીએ આપણને કઈ ખબર નથી ક્યાં પહોંચાય રાજસ્થાન મળી જાય છીએ આપણે રાજસ્થાન બેટા પણ મિત્રો આ બપોરથી નીકળ્યું ખાય જ કરે છે ખાખરા ખાધા સકરી ખાધી શેણા ખાઈ છે નીકળ્યું ખાય જ કરે છે મિત્રો ભૂખ લાગે એટલે નીકળી એટલી ભૂખ લાગે એમ બહુ ભૂખ લાગે પણ ઘરનું ખાવાનું વધારે યાદ આવ્યું આ ઘરે થઈ લઈને આવ્યા હા તો હમણાં લીધા એટલા અંશે ખાલી 20 રૂપિયાના 20 રૂપિયાના છે શેણા રાતનું ખાવાનું તો બહુ મોંઘું છે 150 રૂપિયાની ડીશ એટલે કઈનાથી તો 300 રૂપિયા થઈ જાય છે તો તમે પણ ટ્રેનમાં આવો તો મોંઘું છે બહુ બધું અને આમ એવું બધું આપણે મજા ન આવે તમને ખાવાની એમ એવું એવું છે તમને પૈસા દેતા બી મજા ન આવે કાંઈ ખાવાની એવું છે તો તમે જોઈ વિચારીને આવજો અને
કોઈ ફાકરા કોઈ શેણા તો ફિલ્મ જોતી હતી કા મજા આવે મજા આવે બહુ મજા આવે આપણે હવે બધા ફિલ્મ જોવા મળીએ આપણે થોડા ખાઈ લઈએ ખીરામાંથી બાકી તો થઈ છીએ આરામ કેમ છો કદાચ આવો બધા મજામાં છો તો મને ખબર હશે કે બધા મજામાં છો મજામાં હોય તો આપણો વિડીયો જોતા હોય અને આપણો વિડીયો જોતા હોય હંમેશા મજામાં જ હોય તો આપણે જો પગ કસે છે હાલે પગ દુખવા મળે તો મને પગ કસરવાનું કહેવા પડે લે ફરવા લઈ જાવ છો કે પગ કસરવા લઈ જાવ છો એ નથી ખબર પડતી હું તો પગ કસરત લાવ્યો હતો તું ફરવાનું સમજી કે હું કરું લે ફરવા લઈ જાવ છો તો પગ કસરવા લઈ જાવ છો તો એને હારવે તો એ કેવું પહેર્યું લે પગ જેવું કાન ઉપર હેડફોન મેળામાંથી નથી લીધી હો તો ડીજે થી લીધી બીજે તે લીધી हाँ मेरा मतलब 100 रुपया के तो 50 रुपया में बच जाए वाह ऐसे भी हो ना आदमी का चेहरा हमेशा खिला खिला रहता है अच्छा અત્યારે ઠંડી શરૂ થઈ ગઈ છે તો હું કરશે કાંઈ નહીં હવે ઓર્ડર હોઈ જાવ બીજું હું ને તો જમવાનું આવશે તો એ જમવાનું જમી અને પછી કોઈ જાય આપણી સીટ છે આ પગ આપણે એટલે હાથે મને પક્કો ફરવા લઈને આવ્યા છો હા તો મને તો આવું તો મને ઉતાર્યું અહીંયાથી રેલવે સ્ટેશન આવે ને વાંધો નહીં રાજસ્થાનમાં છીએ આપણે રાજસ્થાનમાં તને ઉતારી દઈએ કેમ લાગે લે કેમ મમ્મી એવું કીધું મારા સાસુમાએ કોને? ભૂલી નહીં આવતો ભૂલેન કા મૂકીને આવો ને હા એ બધું બે એક જ છે ને મૂકીને આવો ભૂલી ના આવો કેમ બે એકલો શું હાય કોણ કહેશો પોતામાં ઓર્ડર ના કરજો હું તો માય સાંભળું છું વાપરું તો મને મજા આવે મજા આવે તમને હેરાન કરવાની એવું છે કાંઈ વાંધો નહીં ખાવાનું આવી ગયું છે જમવાનું અત્યારે હો છોકરી ખાવા હાલો બધા અમે નથી જો આ બધું ખાવાનું છે આપણે આ છે રાયતું આ છે આપણે પનીર ટીકાનું શાક આ છે અથાણું રોટલી ને આ તો ભાત છે સોરી આ રોટલી શાક આવી ગયું દાળ આવી ગયું અને આ હજી વધારે લીધા ને 20 વધારે લીધા આ ગુલાબ જાંબુના 20 રૂપિયા ગુલાબ જાંબુ લીધા હા અને અથાણું ગુલાબ જાંબુ અત્યારે ખુલતું નથી બપોર જલ્દી ખુલી ગયું અત્યારે બહુ પેકિંગ બહુ સરસ કરી છે કાંઈ વસ્તુ એકા બેજીમાં ભરે નહીં ને એ માટે જલ્દી ખોલો ને ભૂખ લાગે છે ભૂખ લાગી છે મને આપણે ખાઈ લીધું છે જમી લીધું છે મસ્ત આમ મસ્ત તો એટલે ખાલી જમી લીધું ખાલી કહેવા હતું બાકી જમવામાં કાંઈ હતું નહીં આપણે મજામાં કાંઈ હાવ બેકાર બપોર કરતાં બે હાવ બેકાર હતું બપોર ઠીકઠાક હતું અટાણે તો હાવ બેકાર હતું એટલે આપણે તમે છે ને આવો તારી જમવા ખ્યાલ રાખજો હાવ બેકાર જમવાનું હોય છે આમ શું ને ઘરે ન ઉતરે યાર એવું બધું હોય છે તો જમી લીધું છે નાસ્તો કરી લીધો છે બધો તો હવે આ ફોન માગે છે તો ફોન આપો ને દેવો ફોન આપો ફોન આપો જોડે લાવ માર થાય જોડે લે. પછી આ છે ને એક જ એ તમે પગ છે ને આગળ રાખજો એકદમ ગોબરા ગોબરા છે તું સો ગોબરી તમે જો ગોબરા તમે પગમાં મજા નથી તો મિત્રો આપણે રહી છીએ આજનો દિવસ તો આમ જેમ તેમ જોશે એટલે ફોન આવી જો માલ થયો તું હા કાલના બ્લોગમાં કહી દે છે ક્યાં જવાનું ખાની ટૂર છે